અને હવે સમાચાર જોઈશું વિસ્તારથી। ત્યારે શરૂઆતમાં વાત કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં દાહોદની મુલાકાત લેવા માટે પહોંચે તેવા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો આ મહિનાના અંતમાં વડાપ્રધાન મોદી દાહોદ આવશે તેવા સમાચાર મળી રહ્યા છે। પ્રથમ 9000 એચપીના ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનું તેઓ લોકાર્પણ કરશે। ત્યારે મળતી માહિતી મુજબ દાહોદના પશ્ચિમ રેલવેના કારખાનામાં તૈયાર થયેલ પ્રથમ 9000 એચપીના ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનું લોકાર્પણ કરશે। આ સાથે સ્માર્ટ સિટી અંતર્ગત તૈયાર થયેલા અનેક વિકાસના કામોનું પણ લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને રેલવે અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ, જેમાં સ્ટેજ, પાર્કિંગ, પાણી, શૌચાલયની વ્યવસ્થા પર ભાર મુકાયો। પોલીસ, ફાયર, આરોગ્યની ટીમોને ઇમરજન્સી માટે ખડે પગે રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો અધિકારીઓને સંકલન અને સમયસર તૈયારી માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે।